આજ કરી રુધિયા કરી રેવા આજ કરી દલડા કરી રેવા આજ કરી રુધિયા કરી રેવા. અરે ભાઈ હા મહારાજ આજ એક નહીં તડતડ દીકરી લાસા લક્ષ્મી સુગુણા આવી ધન દીકરી મારા આંગણે રમેશ ભાઈ સદા વાજી અવતાર કઈ રીતે કેવા વીરા. જાણું છું મહારાજ, જાણું છું રાજવી કે આજે એક નહીં પણ એ મહારાજ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ આજે તમારા ઘોડા કૂદે છે મહારાજ. પણ એ મહારાજ દીકરી તો એક ચકલી માફક કહેવાય મહારાજ, જેને આજે પાંખો આવે ને કાલ પોતાના સાસરે ઉડી જાય મહારાજ. એ મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. જો કદાચ ને એક બાડો બોબડો લૂલો લગડો એ મહારાજ એક પુત્ર હોત ને તો આજ તમારા ગયા પછી આપણી રયત ને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે આપણા પોકણ ગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ, સવા મણના તાળા લાગી જાય મહારાજ. માટે વાત જરાક વિચારીને કરો, તમે વાત જરાક વિચારીને કરો મહારાજ. અરે ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા, કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પ્રભુને માટે હે ભાઈ જો આજ મારા મુખ જો હાથે વળા સુખ દધાવે ને વીરા તો કાલ સવારના સુના ઉગતા સવળા સુકન લઈ અને તમે તમારી વાવડી વાવા જાજો, રાજમાં આવી તમારું ઇનામ પણ લઈ જાજો ભાઈ. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. એ વીરા હા ભાઈ મહારાજની આજ્ઞાને અનુસાર સવડા સુકનિયા લેવા જાવું છે ભાઈ. હાલ વીરા હાલ વીરા, પેલા આપણે સવડા સુકન લઈ આવી પછી આપણી વાવણી વાવવા જાય વીરા. હાલ એ સુકનિયા લે માને આયલા રે ખેડૂત ભાઈ, સુકનિયા લે માને આયલા રે. આજ આવી રહી માન સન્માન મૂકી આજ ઘણા ટણા બોલે છે માટે રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરધાન બોલાવે રાજમાતા આવો જોડે. રાજ
હા વીર પ્રધાન, કોઈ દિવસનો સમય ને પ્રભાતનો પોર થવા માંડ્યો છે. દાદા સૂરજ પણ કોર કાઢી ચૂક્યા છે. તો આવા શબ્દ દરબાર કરીને દાદા મિનળવાને રાજ દરબાર ની અંદર બોલાવવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તો આપણે મહારાજ ને કર્યું. પેલા તો તમારા વારણા લઈ તમને જાજી કમાવું કહું છું. જુગ જુગ જીવો મારા વીર, જુગ જુગ જીવો. તમને જાજી જુવાર બાંધવ, જાજી જુવાર. ઓહો, કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ હોતા નથી, પણ આજ કક્ષની અંદર ધીમા ધીમા ડગલા જ્યારે રંગ મેલ તરફ માંડું ને અને પગ મુકતાની સાથે મારા રાજનના મુખ આટલા ઉદાસ દેખાય છે. પણ રાજવી તો રથના રખોપા કરી અને રૈતની સંભાળ દેવા ગયા હતા ને નગરની અંદર આવતા જ જય મહાડ મહિનાની હેલી વરહે ને એ મહિના આંખની અંદરથી આંખડા દડ 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 પીડા જાય છે. સુંદર બાદ, કોઈ ગુનો હોય તો અમને સજા કરો, કોઈ પણ અમારો વાંક હોય તો નાથ તમારી રાણીને કહો, પણ અમારાથી અવડા મુખ ફેરવીને ઉભા ના રહો નાથ. કારણ કે આજ તમારા ન બોલાવ્યાથી નાથ અમારા કારજ રાની કોર કપાય છે. શરણે વંદન કરવું, હયાની વાત પૂછું. જો રાજનના કોઈ પણ દલડાના ખૂણે કોઈ પણ વેદના છુપાઈ ગઈ છે તો રાજવી એની રાણીને કહેશે, તલાવ શરણે વંદન કરી એની હયાની વાત જાણો, દુઃખની વેદનાની ભાગીદાર બની જાઓ અને રાજનના મંડળાની વાત જાણો. આજે સતીને આવીને રાયના શરણ